अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू व मग़फ़िरतुहू। ધોરણ 5 અ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અવયવ પ્રકરણ 6 તું મારો ગુણક હું તારો અવયવ અવયવી લખાઈ ગયું પણ અહીંયા આવે અવયવ, બરાબર. ચાલો એ પ્રકરણમાં દાખલા નંબર 3 નું જે બાકી છે એ આજે આપણે જોઈએ. તમારા તરફથી કોઈ પ્રશ્નો પૂછવામાં નથી આવ્યા એવું માની લઉં છું કે તમને સમજણ પડી ગઈ છે. ઓકે, ચાલો આજે હું શરૂ કરું છું દાખલા નંબર 3. એમાં પાના નંબર 74 પર છઠ્ઠો દાખલો. આપણને કીધેલું છે નીચે આપેલી સંખ્યાઓના અવયવ શોધો અને ગુણાકાર પાડીને શોધવાનો. તો એમાં પહેલો દાખલો છે, છઠ્ઠો દાખલો છે, રકમ છે 57, બરાબર. હજી પણ તમને કહું છું, ન ખબર પડે તો પૂછજો, પણ પૂછવાતા નહીં. ચાલો, તમને મેં તે દિવસે શીખવેલું કે કોઈ પણ સંખ્યાના અવયવ પાડવાના હોય તો એક અને તે સંખ્યા પોતે એ બે તો આવે જ. ઓકે, ચાલો સૌથી પહેલા 1 થી અવયવ પાડી દઈએ. તો 1 57 57, જેમ 1 દુ દુ 1 તારી 3 1 ચોક 4 એમ 1 57 57, બરાબર છે. ચાલો હવે 2 વડે પડે કેવી, તો 2 ની ચાવી યાદ કરો. જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને 2 વડે વિશેષ ભાગી શકાય, બરાબર છે. તો અહીંયા 2 4 6 8 કે 0 નથી એટલે 2 વડે ભાગ ચાલશે નહીં, વિશેષ ભાગી શકાય નહીં. ન ખબર પડે તો આ રીતે 2 ભાગ 57 ભાગ્યા 2 કરી દેવાના. 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતારો 7, 2 અઠામ 16, 2 નવામ 18, બરાબર છે. તો 2 અઠામ 16 થી ભાગ ચાલશે. 7 માંથી 6 જાય તો 1 અને 0. અહીંયા નિશેષ નથી એટલે કે એક શેષ વધે છે એટલે 2 વડે ભાગી શકાય નહીં. તો આટલું લાંબુ કરીને તમારે શોધવાનું, એના કરતાં 2 ની ચાવી યાદ રાખો કે એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો જ 2 વડે વિશેષ ભાગી શકાય. અહીંયા 7 છે એટલે તમે જોયું કે ભાગ ચાલતો નથી, શેષ વધે છે, બરાબર. ચાલો તો 2 વડે ન ભાગી શકાય, 3 વડે તપાસીએ. સંખ્યાના અંકોનો સરવાળો કરો. 5 + 7, 7 ને 5 કેટલા થશે? 12. 3 એકાના ઘડિયામાં 12 આવે છે? હા, આવે છે. 3 ચોક 12, બરાબર. એટલે આપેલી સંખ્યાને 3 વડે વિશેષ ભાગી શકાય. તો 3 ગુણ્યા, હવે મને તો ખબર છે પણ તમને કદાચ ખબર ન હોય કે પછીનો આંકડો શું આવે તો તમારે અહીંયા સાઈડ પર 57 ભાગ્યા 3 કરી નાખવાના. 3 એકા 3, 5 માંથી 3 જાય તો 2 અને 7 અને 3 નવામ 27. એક એકા તો આવડવા જ જોઈએ. આ જુઓ, આ શેષ 0 એટલે નિશેષ ભાગી શકાય. ની એટલે નથી, શેષ નથી એટલે કે 0 છે. ઓકે, ચાલો તો 19 તાલી 57 એટલે કે આના અવયવ પડ્યા 3 અને 19. ઓકે, ચાલો અહીંયા જુઓ, એક બીજી વસ્તુ શીખવાડું છું કે હવે આગળ ભાગ ચાલશે કે કેમ તે તમને ખબર પડે એટલા માટે. આ 3 ને તમે જુઓ, 3 કોઈ ઘડિયામાં આવે છે? ખાલી 3 એકા 3, એ સિવાય કોઈ ઘડિયામાં આવે છે? નથી આવતા. 19 એકા 19, એ સિવાય કોઈ ઘડિયામાં આવે છે? નથી આવતા. બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે હવે તમે 57 ના કોઈ બીજા અવયવ પાડી શકતા નથી. એટલે કે અહીંયા અટકી જવાનું અને લખી દેવાનું. માટે 57 ના અવયવો 1, 3, 19 અને 57 છે. દરેકને સમજણ પડી ગઈ? બરાબર ધ્યાનથી આખો દાખલો જોઈ જાઓ અને ન ખબર પડે તો મને કહેજો. જોઈ જાઓ બરાબર ધ્યાનથી.
57 57 એકુ 57 બરાબર છે। 19 તારીખ 57 અથવા 3/19/57 એટલે એ સિવાય હવે 57 ના કોઈ અવયવ પડતા નથી બરાબર। ચાલો આગળ વધુ 7મો દાખલો લઈ લઉં આની નીચે થઈ જશે। 60 ચાલો બહુ સરસ ઘણા બધા અવયવ પડશે બરાબર। ચાલો અને સહેલું પણ છે। પહેલા તો આંખ મીચીને 1 લખી જ દેવાનું બરાબર। 1 ગુણ્યા 60 બરાબર 60 વાર્તા પૂરી। આટલું લખો ને તો અમારે અડધો માર્ક તમને આપવો જ પડે, કંઈ નહીં આપણે તો આટલું તો લખી જ દેવાનું। હવે જુઓ એકમનો અંક શૂન્ય 2 વડે ભગાય ને બરાબર, તો 2 ગુણ્યા હવે 60 નહીં ખબર પડે તો 6 તો ખબર પડે ને, 3 દુ 6 બરાબર। તો અહીંયા 3 લખવાના અને મીંડું ચડાવી દો, 30 દુ 60 ખ્યાલ આવ્યો। ચાલો તો કે 30 દુ 60 ઓકે। જો જે રીતે મારી લખવામાં ભૂલ થાય, કોઈ વખત પરીક્ષાના ઉતાવળમાં તમારી પણ ભૂલ થાય, આવી ભૂલો શોધવા માટે જ તમને કહું છું આખું પેપર લખાઈ જાય પછી એકવાર ચેક કરો બરાબર છે। એટલે આવી ભૂલો મારી જેમ થઈ હોય તો તમારી પકડાઈ જાય। હવે 3 એકાના ઘડિયામાં 60 આવે તો કે સંખ્યાના અંકોનો સરવાળો કરો। 6 + 0 6 3 એકાના ઘડિયામાં 6 આવે, યસ આવે, 3 દુ 6 બરાબર। એટલે 3 ગુણ્યા 2 પણ આ મીંડું લગાડી દેવાનું એટલે કે 20 તારીખ 60 ખ્યાલ આવી ગયો। હવે 4 એકાના ઘડિયામાં 60 આવે કે નહીં બરાબર, તો એ કેવી રીતે ચકાસશો તો કે 4 એ ભાગાકાર કરી નાખવાનો કેમ કે આ એકમ દશકથી બનતી સંખ્યા। તો 4 એકા 4 6 માંથી 4 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 0 અને 4 પાછા 20। ઘડિયા આવડતા હોય તો ખબર પડી જાય કે ભાઈ 15 ચોકું 60 થાય બરાબર। ચાલો તો અહીંયા લખું છું 4 ગુણ્યા 15 બરાબર 60। હવે 5 એકાના ઘડિયામાં 60 આવે, યસ મને તો ખબર છે આવે, પણ તમારે કેવી રીતે શોધવાનું? એકમનો અંક 0 કે 5 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય। ચાવી યાદ કરજો હો, એટલે 5 વડે ભગાય કેવી રીતે? ચાલો તમારા 12 × 50 થાય, પણ તમને બતાવી દઉં 5 એકા 5 6 માંથી 5 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 0 5 દુ 10 થઈ ગયા। 12 × 50 60 એમ ઘડિયા પાકા હોય બેટા તો તરત જ આવડી જાય। ચાલો અહીંયા જ લખી દઉં છું લાઈન ઊભી પાડીને 5 ગુણ્યા 12 બરાબર 60। હવે 6 એકાના ઘડિયામાં 60 આવે કે નહીં એ તો બધાને ખબર, 10 × 6 = 60 એટલે 6 ગુણ્યા 10 બરાબર 60। 7 એકાના ઘડિયામાં 60 આવે ના, 7 × 8 = 56 7 × 9 = 63 નથી આવતા। 8 એકાના ઘડિયામાં નહીં આવે, 8 × 7 = 56 8 × 8 = 64 બરાબર છે, નથી આવતા। 9 એકામાં નહીં આવે અને 10 એકામાં આવી ગયા, એનો મતલબ હવે એનાથી વધારે આના 60ના અવયવ પડવાના નથી। એ દિવસે પણ કીધેલું પહેલા આમ જાઓ, આ જો એકના નીચે એક લખ્યું હોત તો નીચે જતે ને, મારી પાસે જગ્યા નહીં હતી એટલે મેં ઉપર લખ્યું, તો લખી દેવાનું માટે 60ના અવયવો બરાબર કયા કયા અવયવો પડ્યા? 1 2 3 4 1 2 3 4 અહીંયાથી લઈ લો 5 અને 6। આ મેડમ છે ને તે પણ ઉતાવળમાં બહુ ભૂલો કરે છે। ચાલો 1 2 3 4 5 અને 6 પછી અહીંયાથી ઉપર જવાનું છે। આ કયો ક્રમ કહેવાય? 6 પછી 10 12 15 10 12 15 20 30 60 20 30
અવયવો પડ્યા. કુલ કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 60 ના અવયવો કુલ 12 અવયવો. પૂછેલું તો નથી પણ તમારી જાણકારી માટે કરાવી દઉં. બરાબર છે? જુઓ ફરીથી કરાવું છું. 60 ના અવયવો 1 60 60. 2 વડે ભાગ ચાલે, એકમનો અંક શૂન્ય છે એટલે. તો 30 દુ 60. 20 તારીખ 60. સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો. 6 આવે. 3 એકાના ઘડિયામાં 6 આવે એટલે 3 વડે ભાગી શકાય ને ભાગતા 20 તારીખ 60. 4 થી તો કે 15 ચોક 60. 5 થી તો કે 12 પંચા 60 અને 6 થી તો કે 10 છમ 60. બરાબર? હવે આગળ એના અવયવો પડશે નહીં. બરાબર છે? ઓકે. તો પછી 1 2 3 4 ચડતા ક્રમમાં લખવાનું છે. બરાબર? ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યા, પછી મોટી, પછી મોટી, પછી મોટી. તો જુઓ 1 2 3 4 5 6 10 12 15 20 30 અને 60. તો આ રીતે 60 ના અવયવો પડે. મને ખાતરી છે કે તમને ખબર પડી ગઈ. ન ખબર પડે તો અટકાવીને મને પૂછજો. બરાબર? પણ પરીક્ષામાં ગોટાળા નહીં કરતા. વિડિયો પોઝ કરીને લખી લેજો. જઝાકલ્લાહ. આગળ ચાલુ છું. चलो આગળ 85 कयो नंबर आ गया? 8मो नंबर. ચાલો હવે મેં તમને આગળ કીધેલું તેમ 85 ના અવયવો પાડવાના હોય પહેલા કોની સાથે? એક સાથે 8 બીજીને એક સાથે અવયવ પાડી નાખો. 1 ગુણ્યા આ આપેલી સંખ્યા એટલે કે 85 બરાબર 85 એકુ 85. આટલામાં સમજ પડી? ભલે. હવે 2 વડે આવે કે નહીં? 2 ના ઘડિયામાં 85 આવે કે નહીં? કેવી રીતે ખબર પડે? એકમનો અંક જુઓ. આ એકમનો અંક હજી પણ છોકરાઓને એકમના અંકમાં ખબર પડતી નથી. આ કહેવાય એકમનો અંક. બરાબર? ચાલો તો એકમનો અંક 2 4 6 8 કે 0 નથી એટલે 2 વડે 85 ને ભાગી શકાય નહીં. એટલે કે 2 ના ઘડિયામાં 85 આવે નહીં. 3 વડે તો સંખ્યાના અંકોનો સરવાળો કરો. 8 + 5 કેટલા થાય? 13. 3 એકાના ઘડિયામાં 13 આવતા નથી એટલે 85 ને 13 વડે ભાગી શકાય નહીં. 3 વડે ભાગી શકાય નહીં. સોરી. ચાલો હવે 4 વડે. તો 4 માટે તો ડાયરેક્ટ તમે ભાગાકાર કરીને જોઈ લો. 4 એકા 4 4 દુ 8. 8 માંથી 8 જાય તો 0 5. 4 એકા 4 ઉપરથી 5 ઉતારો તો પછી ભાગ ચાલશે. 4 એકા 4 5 માંથી 4 જાય તો 1. શેષ વધે છે. શેષ વધે છે એટલે કહેવાય નિશેષ નથી. જો અલગ અલગ પ્રકારના શબ્દો છે, અર્થ એક જ છે. નિશેષ નથી એટલે કે ભાગી શકાય નહીં. આ બધું એટલા માટે લખું છું કે અલગ અલગ સમયે શિક્ષકો અલગ અલગ શબ્દ વાપરે, મતલબ એક જ થાય. એટલે આને સમજવું જરૂરી છે. શેષ વધે તો નિશેષ નથી અને ભાગી શકાય નહીં. પણ શેષ શૂન્ય આવે તો નિશેષ. બરાબર? અને ભાગી શકાય. આ બધા શબ્દોનો ફરક સમજજો. બરાબર? ચાલો તો 4 ના ઘડિયામાં આવશે નહીં. એકમનો અંક 5 છે તો 5 વડે ભાગી શકાય? યસ. કેવી રીતે? તો કે જુઓ 17 × 85 પણ તમને કરીને બતાવી દઉં. 5 એકા 5. ભાગાકાર તો આવડે છે ને? નહીં આવડે તો કહેજો, તે શીખવાડીશ. ઓકે? 8 માંથી 5 જાય તો 3. ઉપરથી ઉતાર્યા 5. 5 × 35. જો અહીંયા શેષ શૂન્ય એટલે 5 વડે ભાગી શકાય
તો શું લખાય તમારાથી કે 5 ગુણ્યા 17 બરાબર 85. હવે જુઓ 5 જે છે તે કેવી સંખ્યા? અવિભાજ્ય. 17 પણ કેવી સંખ્યા? અવિભાજ્ય. જ્યારે અવયવ પાડતા બંને સંખ્યા અવિભાજ્ય આવી જાય તો તમારે સમજી લેવાનું કે આના હવે આગળ અવયવ પડશે નહીં. બરાબર છે? એટલે કે અહીંયા તમારે અટકી જ જવાનું. પછી આગળ 6 7 8 9 માટે તપાસવાની જરૂર નથી. કેમ કે 5 એના બે જ અવયવ પડવાના. 5 એકુ 5. 17 ના બે જ અવયવ પડવાના. 17 એકુ 17. બીજા કોઈ અવયવ પડતા નથી. એટલે હવે 85 આગળ કોઈ ઘડિયામાં આવશે નહીં. જ્યારે અવયવ પાડતા લખી રાખો, યાદ ન રહી તો તમારા ભાઈ બહેન કે મમ્મી પપ્પા સમજાવતા હોય તો આ મુદ્દો પછી લખી રાખજો. પહેલા લખી દઉં માટે 85 ના અવયવો બરાબર 1 5 17 અને 85 પોતે. આમ જાઓ અને પછી આમ જાઓ. ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે લખી દો એક નોંધ. એને અલગ કલરથી લખીએ. ચાલો ખાસ નોંધ બરાબર લખી રાખો, એને સમજી લો. જો અવયવ પાડતા બંને અવયવ અવિભાજ્ય સંખ્યાઓ મળે તો અટકી જવું. એટલે કે પછી એના આગળ અવયવ મળતા નથી. જેમ કે 5 તો અવિભાજ્ય છે એટલે કે 5 એકા 5. બીજા કોઈ ઘડિયામાં આવશે નહીં. 17 તો 1 17 17. બીજા કોઈ ઘડિયામાં આવશે નહીં. આના પરથી ખબર પડી જાય કે 85 હવે પછીના કોઈ ઘડિયામાં આવશે નહીં. સમજણ પડી ગઈ? એટલે અવયવ પાડતા જાઓ તો વિભાજ્ય મળ્યા કે અવિભાજ્ય મળ્યા, કયા વિભાજ્ય કયા અવિભાજ્ય તે પણ મગજમાં યાદ રાખો તો તમારી મહેનત બચી જાય. ઓકે, ચાલો આટલું નોંધ ખૂબ અગત્યની છે. તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા પાસે બરાબર સમજી લેજો, એટલે તમારા અવયવમાં મહેનત બચી જશે. ઓકે, ચાલો આગળ વધું છું. નવમો દાખલો 100. અલહમદુલિલ્લાહ 100 પર આવી ગયા આપણે. રકમ છે 100. ચાલો આ 100 એમ કહે છે આવીને કે તમારે ગણિતમાં 100% રિઝલ્ટ આવવાનું છે. બરાબર? બેસ્ટ ઓફ લક. ચાલો એકમનો અંક 0. પહેલા તો 1 વાળું તો કરાવો મેડમ, એમ કેવું નહીં. ચાલો 1 થી તો 1 ગુણ્યા 100 બરાબર 100. એટલે એક અવયવ કહેવાય. સરસ. હવે 2 ગુણ્યા એકમનો અંક 0 છે એટલે 2 એકાના ઘડિયામાં 100 આવે. 10 દુ 20 પર અટકી નથી જવાનું. 11 12 13 14 થી ચેક કરવાનું. મને તો ખબર છે 5 દુ 10 થાય તો આ 10 ના જગ્યાએ 5 અડધા લખી દઉં અને આ મીંડું ચડાવી દઉં તો થઈ ગયા 50 દુ 100. જો પણ આવું ક્યારે થાય? જ્યારે છેલ્લી રકમ 0 હોય ત્યારે. બાકીની રકમમાં આવી ભૂલ ના કરતા. ઓકે, ચાલો તો 50 દુ 100. 3 એકાના ઘડિયામાં 100 આવે. ચેક કરો. સંખ્યાના અંકોનો સરવાળો કરતા 1 + 0 + 0 તો 1 આવે. 3 એકાના ઘડિયામાં 1 નથી આવતો. કાંથી આવે? 3 ને 0 સાથે ગુણો તો 0, 3 ને 1 સાથે ગુણો તો 3. આ બેની વચ્ચે 1 આવતો નથી એટલે
એક ચાલે નહીં. ચાલો જવા દો. હવે 4 એકાના ઘડિયાથી ચેક કરો. 4 એકાના ઘડિયામાં 100 આવે, મને તો ખબર છે આવે. 25 ચોક 100. તમને નહીં ખબર હોય ને તો આવી રીતે ચેક કરવાનું. જુઓ, ભાગાકાર કરી નાખવાનો. 4 એકા 4, 4 દુ 8. 10 માંથી 8 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 0 અને 4 પંચા 20. કેટલા આવ્યા? 25 આવ્યા ને? 25 ચોક 100. તો પછી આવે જ નહીં. ચાલો લખી નાખો. 4 ગુણ્યા 25 બરાબર 100. આગળ જઈએ. 5 એકાના ઘડિયામાં 100 આવે? આવે, મને ખબર છે આવે. કેવી રીતે આવે? ચાલો કરીએ. 20 પંચા 100. પણ તમને કરીને બતાવું ને. એકમનો અંક શૂન્ય છે એટલે 5 વડે નિશેષ ભાગાકાર થાય જ. 5 દુ 10, શૂન્ય શૂન્ય ઉપરથી ઉતાર્યા 0. હવે બધા છોકરાઓ ભૂલ કરી જજો. ભાગ ની ચાલે તેનું શૂન્ય મૂકો છો, બરાબર? આવી રીતે યાદ નહીં રાખવાનું. જુઓ, હંમેશા ભાગાકારના માટે ઘડિયા બનાવો તો શૂન્યથી શરૂ કરીને બનાવવાના. 5 ને શૂન્ય ગુણીએ તો શૂન્ય. 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15. એ રીતે આગળ જાઓ. હવે ઉપરથી શૂન્ય ઉતાર્યા, બરાબર? ભાગ નહીં ચાલે તેનું શૂન્ય મૂકવાની સમજ પડતી નથી. તો હવે શૂન્યમાંથી કયો આંકડો જશે? શૂન્ય તો જશે ને. અને આ શૂન્ય લાવવા માટે શૂન્ય વડે ભાગ ચલાવવો પડે. એટલે 5 ને શૂન્ય ગુણીએ તો શૂન્ય અને શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. હવે 20 આવી ગયા. હવે ભાગાકારના દાખલાઓ કરો તો 5 એકાથી શરૂ નહીં કરતા. કોઈ પણ ઘડીઓ 1 થી નહીં, કોઈ પણ ઘડીઓ શૂન્યથી શરૂ કરશો તો તમને આવી ક્રિટિકલ કન્ડિશનમાં કામ લાગશે. ઓકે, ચાલો. તો 5 ગુણ્યા 20 બરાબર 100. 6 એકાના ઘડિયામાં 100 નહીં આવે, બરાબર? 7 એકામાં નહીં આવે, 8 એકામાં નહીં આવે, 9 એકામાં નહીં આવે, 10 એકામાં આવે. 10 એ 100. ચાલો હવે જુઓ, અહીંયા બીજી એક ટ્રીક મળે અવયવ માટે. જ્યારે કોઈ પણ સંખ્યાના બે અવયવ એક સરખા આવી જાય ત્યાં તમારે અટકી જવાનું, બરાબર? હવે આગળ અવયવ પાડવાની મહેનત કરવાની નહીં, બરાબર છે? ઓકે. એક તો અવિભાજ્ય સંખ્યાઓ આવે બંને અવયવ ત્યારે અટકી જવાનું, અને બીજું બંને સંખ્યા સરખી આવે ત્યારે અટકી જવાનું. પછી આગળ બીજા ઘડિયાઓમાં તપાસવાનું નહીં. ચાલો તો હવે લખી નાખીએ. માટે 100 ના અવયવો બરાબર, પહેલા નીચે ઉતરો. 1 2 4 5 10. તે દિવસે કીધેલું 2 વખત આવે તો 2 વાર લખવાનું નહીં. કેટલી વાર લખવાનું? એક જ વાર. તમે તેમ કહો મેડમ ખીચવાઈ જાય, ખીચવાઈ જવાય. ચાલો 10 પછી 20, બરાબર? અને 20 પછી 25, 25 પછી 50 અને 50 પછી 100. કેટલા અવયવ મળ્યા? 100 ના ગણો. 1 2 3 4 5 6 7 8 9. 9 અવયવ મળ્યા. મારાથી છે ને ઉતાવળમાં ભૂલ થઈ જાય. ભૂલ પડેલી હોય ને તો કમેન્ટ બોક્સમાં લખી નાખજો ને અનલાઈક કરજો મારા વિડીયોને. મને ખોટું નહીં લાગે. ઓકે, ચાલો ફરી એકવાર ચેક કરી લઈએ. 100 એકમનો અંક શૂન્ય. 100 એ 100 તો છે જ, એને ભૂલી જાઓ. તો 2 વડે ભાગ ચાલે. તો કે 2 વડે કેવી રીતે ચાલે? તો કે 10 ના અડધા 5. તો આ મીંડું લગાડી દઉં તો 50 દુ 100. 4 વડે કેવી રીતે ચાલે? ભાગાકાર કરી નાખવાનો અથવા ઘડીઓ ભાગો કરી નાખવાનો. કાં તો હંમેશા યાદ રાખો 25 ચોક 100. હવે પછીના દરેક ધોરણમાં ભાગ ચલાવવામાં આ વસ્તુઓ 100 ના અવયવો યાદ જ રાખવાના. ગોખી નાખવાના એમ કેવું તો ચાલે. 25 ચોક 100, 20 પંચા 100, 10 10 100, 10 એ 10 100. બરાબર? ઓકે.
તો આ રીતે આપણે 100 ના અવયવ પાડ્યા. અને યાદ શું રાખવાનું અહીંયા કે બે અવયવ એક જ સંખ્યામાં આવે પછી આગળ અવયવ પાડવાના નહીં. ખબર પડી? ઓકે, ચાલો તો નોંધ તરીકે લખી રાખો. નોંધ, આ નોંધ નંબર 2. બંને અવયવો સરખા આવે તો અટકી જવું. બરાબર. ચાલો અહીંયા સેલોટેપ લગાડેલી છે એટલે અટકી જવું સમજાતું નથી. ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે તમને 80 ને 90 ના તો આવડશે જ. તો બે દાખલા જાતે કરવાના. નહીં આવડે તો મને પૂછવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે, તો 10મો અને 11મો દાખલો તમે જાતે કરજો. હવે હું દાખલા નંબર 4 શરૂ કરું છું. એમાં પણ અવયવ જ પાડવાના છે પણ રીત બદલાય છે. ઓકે, પછીના દાખલામાં હું તમને 3 રીતના અવયવ શીખવાડીશ. અત્યારે શીખી લેવું અલગથી. વિડિયો પોઝ કરીને લખજો. ચાલો દાખલા નંબર 4. નીચે આપેલી સંખ્યાઓના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. હું ટૂંકમાં લખું છું. ગુણાકારની રીતે મને છે ને હાથથી ભૂસવાની આદત એમાં વિચાર થયો. ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. ચાલો બરાબર. પહેલું ઉદાહરણ આપેલું છે તે સમજી લઈએ. ઉદાહરણમાં કઈ રકમ આપેલી છે? 28. બરાબર. ચાલો સૌથી પહેલા તમે કહેશો મેડમ આગળ કહ્યું તેમ 1 28 અહીંયા એક વાત યાદ રાખો. જ્યારે અવિભાજ્ય સંખ્યા શબ્દ આવે ને ત્યારે 1 28 કરતા નહીં. ખ્યાલ આવ્યો? ત્યારે શું કરવાનું? જુઓ, 28 ના જે અવયવ તમને યાદ હોય તે અવયવ તમારી રીતે પાડી જાઓ. જ્યારે અવિભાજ્ય શબ્દ આવે તો મારી રીત યાદ રાખજો, બીજી બધી રીત ભૂલી જાઓ. 28 ના જે અવયવ આવડે તે પાડી જાઓ. અત્યારે કયા ઘડિયામાં 28 આવે? હા, 28 એકુ 28. પણ પછી 28 કયા ઘડિયામાં આવશે? માની લો કે કોઈ એક છોકરો બોલે છે કે મેડમ 4 સતામ 28. એકદમ સાચી વાત. ભાઈ એને યાદ આવ્યું કે 4 સતામ 28. અથવા કોઈ છોકરો બોલ્યો કે 7 ચોક 28. બરાબર. હવે જુઓ, આ 4 ને ધ્યાનથી જુઓ. આ 4 કોઈ ઘડિયામાં આવે એના અવયવ પડે? યસ પડે. કયા અવયવ પડે? તો કે બરાબર 4 ના અવયવ પડશે 2 દુ 4. 2 એકાના ઘડિયામાં આવે અને પછી ગુણ્યા 7. આ તો જેમના તેમ લખવાનું. હવે 1 દુ 1 સાતું 7 એ સિવાયના કોઈ પણ ઘડિયામાં આપેલી 3 સંખ્યાઓ આવતી નથી. સમજણ પડી ગઈ? તો આ જે થયા 2 2 અને 7, 2 ગુણ્યા 7 એ ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો કહેવાય. સમજણ પડી ગઈ? આ ગુણાકારની નિશાની છે એટલે ગુણાકારની રીતે 2 2 અને 7 એ અવિભાજ્ય સંખ્યાઓ છે
એટલે 2 2 7 ને અવિભાજ્ય અવયવો કહેવાય. આ રીતમાં તમારે યાદી બનાવવાની જરૂર નથી. આ રીતે લખી દેવાનું માટે 28 ના અવિભાજ્ય અવયવો પણ કઈ રીતે? ગુણાકારની રીતે મનમાં યાદ રાખવાનું. 2 × 2 × 7 છે. ખ્યાલ આવી ગયો? ઉદાહરણમાં આ રીતે લખેલું આપેલું નથી. તમારી ઈચ્છા હોય તો તમે લખી શકો. ચાલો નંબર 1 24. મેં તમને કીધું તેમ આ રીતમાં તમારે પદ્ધતિસર 1 2 3 એમ જવાની જરૂર નથી. સાવ સહેલું. તમને 24 કયા ઘડિયામાં આવે કોઈ બી એક ઘડિયો યાદ કરીને બોલો. બરાબર? કયો ઘડિયો બોલો? યસ, 2 × 24 12 × 24. ચાલો તો આપણે એમ લખીએ. કોઈ એક છોકરો બોલ્યો કે ભાઈ 12 × 24. બરાબર? ચાલો હવે આમાં તમે જુઓ કે 12 ના બીજા અવયવ પડે. આ 12 છે એ કયા ઘડિયામાં આવે? તો તમે એમ કહેશો કે મેડમ 4 તાલી 12. યસ, ચાલો લખી દેવું. 4 × 3. જો પીળા કલરથી 12, પીળા કલરથી એના અવયવ અને ગુણ્યા 2. હવે જોજો આ 4 છે એ કયા ઘડિયામાં આવે? 4 ના પણ હજી અવયવ પડે ને. કયા ઘડિયામાં આવશે? 2 × 4. બરાબર? ચાલો તો હવે એના અવયવ લાલ કલરથી પાડો. 2 × 2. આ ગુણ્યા 3 પીળા ચોકવાળા જમણા તેમ રાખવું અને આ ગુણ્યા 2. હવે આના અવિભાજ્ય અવયવ 2 2 2 થી શરૂ કરીને આગળ વધો ચડતા ક્રમમાં. કેટલી વાર આવ્યા? 2 3 વખત. 2 × 2 × 2 × 3. તમને ખબર જ છે કે 2 અને 3 અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે હવે પછી આના કોઈ અવયવ પડતા નથી. એટલે 24 ના અવિભાજ્ય અવયવ થશે 2 × 2 × 2 × 3. 2 × 4 4 × 8 8 તાળી 24. ખ્યાલ આવી ગયો? સાવ સહેલું. આ રીતના જો ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પૂછાય તો તમારે દરેક ઘડિયામાં ચેક કરવાની જરૂર નથી. આપેલી રકમનો કોઈ પણ એક ઘડિયો લખી રાખવાનો. બરાબર? અને તેના આધારે અવયવ પાડી નાખવાના. આ જ દાખલો બીજી રીતે સમજાવું. જુઓ, માની લેવું કે કોઈ છોકરાએ મને કીધું પહેલેથી કે મેડમ 24 3 એકાના ઘડિયામાં આવે કે 3 8 24. બરાબર? 24 ના અવયવ મને કેટલા કીધા? 3 8 24. તો હવે હું એને કહીશ કે ચાલો 8 ના અવયવ પાડો. 8 કયા ઘડિયામાં આવે? બરાબર? ચાલો 4 × 2 = 8. તો કે 3 ગુણ્યા અને 8 ના અવયવ આનાથી પાડીએ 4 × 2 = 8. હવે 4 કયા ઘડિયામાં આવે? જુઓ, હવે 4 ના પણ અવયવ તો પડે ને બીજા. કયા ઘડિયામાં આવે? તો કે બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા આ 2 તો છે તે જ. હવે એને 2 2 3 ચડતા ક્રમમાં ગોઠવી જાઓ. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ જુઓ, આ જવાબ સરખો આવે છે. એટલે કે આ રીતમાં અવયવ પાડવાના બહુ સહેલા છે. બરાબર? અને અવિભાજ્ય સંખ્યા તમને એની વ્યાખ્યા યાદ હોય તો જ તમને અવિભાજ્ય અવયવમાં સમજ પડશે. ખ્યાલ આવી ગયો? કેમ અવિભાજ્ય અવયવ કહેવાય આને? તો કે 2 × 2 2 × 2 2 × 2 3 × 3. એ સિવાય આ રકમો બીજા કોઈ ઘડિયામાં આવતી નથી. ખ્યાલ આવી ગયો? બરાબર ધ્યાનથી જોઈ જાઓ. આ બંને એક જ દાખલા છે. ખ્યાલ આવ્યો? પણ આ રીતે આના અવયવ પાડી શકાય. એક ત્રીજી રીતે પણ પડે. જો કેવી રીતે તે બરાબર સમજી લો. આ બીજી રીત. અહીંયા ત્રીજી રીત કરું છું. આ ઉદાહરણ છે કે ચાલો એટલે તમને 3 3 ખબર પડી જાય.
6 ચોક 24. ચાલ તારી વાત બી સાચી. 6 ચોક 24. હવે સવાલ એ પૂછું કે આ 6 છે એ આગળ કયા ઘડિયામાં આવે અને આ 4 છે એ આગળ કયા ઘડિયામાં આવે? તો તમે કહેશો મેડમ 3 દુ 6. એકદમ સાચું. ચાલો લખી દઉં 3 દુ 6. પછી 2 કયા ઘડિયામાં આવે? તો તમે કહેશો મેડમ 2 દુ 4. શાબાશ. જો મળી ગયું પાછું જે જોઈતું હતું તે. બરાબર. 2 2 2 સાથે લખી જાઓ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ત્રણે ત્રણ રીતે છેલ્લો જવાબ એક સરખો આવે છે. એટલા માટે કહું છું કે જો પરીક્ષામાં ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પૂછાય તો કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર આ રીતે તમે તેના અવયવ પાડી શકો. મેં 3 અલગ અલગ રીતે 24 ના અવયવ બતાવ્યા. તમે કોઈ પણ એક રીત લખજો સ્વાધ્યાય પોથીમાં, પણ નોટમાં 3 એ 3 લખી નાખજો. અને જ્યાં જ્યાં મેં રંગીન ચોક વાપરેલા છે ત્યાં તમે સ્કેચ પેન બરાબર એનો ઉપયોગ કરી શકો છો. 10-15 રૂપિયાની સ્કેચ પેન નહીં હોય તો લઈ આવજો અને આ રીતે નોટબુકમાં મારી જેમ જ રંગીન સ્કેચ પેનનો ઉપયોગ કરીને લખજો કે રંગીન બોલ પેનથી લખજો કે પરીક્ષા વખતે વાંચો તો તમને સમજણ પડી જાય. ખ્યાલ આવી ગયો? નહીં ખબર પડે તો પૂછજો. આ અલગ રીત હતી એટલે મેં તમને 3 જુદી જુદી રીતે અવિભાજ્ય અવયવ પાડીને બતાવ્યા. આગળ વધો. ચાલો 3 માંથી સ્વાધ્યાય પોથીમાં ગમે તે એક રીત લખજો. 3 એ 3 લખવાની જરૂર નથી. ચાલો આગળ વધું છું. હવે કોઈ પણ એક જ રીતે શીખવાડીશ. બરાબર? તમારે બીજી રીતે પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો. નંબર 2 32. પહેલા રકમ લખી જાઓ. બરાબર? ચાલો. નંબર 3 36 અને નંબર 4 40. ચાલો સૌથી પહેલા 32. 32 કયા ઘડિયામાં આવે? ધારો કે મને કોઈ છોકરો કહે મેડમ 4 8 32. વેરી ગુડ. ચાલો 4 8 32. હવે 4 અને 8 ને અલગ અલગ કલરથી બતાવી દો. મને ખબર છે કે 4 અને 8 બીજા ઘડિયામાં આવે છે. તો 4 કયા ઘડિયામાં આવશે? તો કે બરાબર એના ઘડિયાના અવયવ લખો 2 દુ 4. અને 8 કયા ઘડિયામાં આવશે? તો તમે કહેશો મેડમ પાછા 4 દુ 8. કઈ વાંધો નહીં, એક સ્ટેપ વધારે. તો કે બરાબર આના 2 ગુણ્યા 2 જ લખો. ગુણ્યા આ 4 ના અવયવ પાડો 2 દુ 4. અલગ કલરથી બતાવવું હોય તો વાળી 2 દુ 4. બરાબર? અને આ ગુણ્યા 2. હવે કોઈ અવયવ પડવાના નથી એટલે માટે બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 5 વખત 1 2 3 4 5. આ થઈ ગયા 32 ના અવિભાજ્ય અવયવો. ખ્યાલ આવી ગયો? એટલે કે અવિભાજ્ય અવયવ બીજી રીતે પણ યાદ રાખો કે એવા અવયવ પાડો કે જેના હવે પછી આગળ કોઈ અવયવ પડે નહીં. 2 એકા 2 પણ એ અવયવ ન કહેવાય. એ જ 2 આવવાના ને. બરાબર? આના જેમ 4 એટલે 2 દુ 4 પડ્યા એમ કોઈ બીજા ઘડિયામાં આવવાના નથી. એટલે આ જે અવયવો છે તે અવિભાજ્ય કહેવાય. ચાલો 36 કયા ઘડિયામાં આવશે? તો કે મને યાદ છે હું લખું છું 9 ચોક 36. બંનેને અલગ કલરથી બતાવી દો. આ 9 અને આ 4. ચાલો બરાબર 9 ના કયા 2 અવયવ પડશે? 9 કયા ઘડિયામાં આવે? યસ 3 તારીખ 9. 4 કયા ઘડિયામાં આવશે? તો કે 2 દુ 4. બરાબર છે? બસ અવિભાજ્ય અવયવ મળી ગયા. જુઓ 2 ના હવે અવયવ પડવાના નથી, 3 ના આગળ અવયવ પડવાના નથી. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ચડતા ક્રમમાં લખી જવાના.
એટલે આ થઈ ગયા તમારા 36ના અવિભાજ્ય અવયવો. સમજ પડી ગઈ? ઓકે. 40ના 40 કયા ઘડિયામાં આવે તો તમે કહેશો મેડમ 8×50 40. 8×50 તમને જે આવે તે કરજો, પણ આ હું મારી રીતે કરાવું છું. ચાલો 8 અને આ 5. ચાલો બરાબર. 8 ના અવયવ પાડી દો તો કે 4 દુ 8 અને 5 ના તો 5 5 એકા 5 કોઈ અવયવ પડવાના નથી એટલે 5 બેઠો લખાયો. બરાબર. ચાલો 4 ના પાછા અવયવ પડશે તો પાડી દો 4 ના અવયવ તો કે બરાબર 2 દુ 4. આ બગડો પાછો લખો. બરાબર. અને ગુણ્યા 5. હવે એને તો ગોઠવવાની જરૂરત નથી, ગોઠવાય જ ગયા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. કેટલું સહેલું જુઓ. અવયવ અવિભાજ્ય થઈ ગયા. 2 દુ 4 દુ 8×50 ખ્યાલ આવી ગયો? એટલે જો પરીક્ષામાં આ રીતના દાખલા પૂછાય તો સાવ સહેલા મફતના માર્ક લેવાના છે. વિડિયો પોઝ કરો અને લખી નાખો. ખ્યાલ આવ્યો? આગળની રકમ ભૂસીને લખું છું. ચાલો આગળની રકમ 52, 56 અને 81. ચાલો એક દાખલો 7મો તમને ઘર લેસનમાં આપું છું. બરાબર. 40 સુધી મેં કરાવ્યા એટલે 5મો દાખલો 52. છઠ્ઠો દાખલો છે 56. 7મો ઘર લેસનમાં 8મો કરાવું છું 81. બરાબર. ચાલો બરાબર ધ્યાન આપો, સાવ સહેલા છે. હવે આવ્યા 52. તમે કહેશો મેડમ 52 કયા ઘડિયામાં આવે યાદ નથી આવતું. અહીંયા હવે ચાવીની મદદ લો. જુઓ આ દાખલામાં પણ ચાવી કામ લાગશે. જો તમને ઘડિયા યાદ ન હોય તો એકમનો અંક 2 4 6 8 કે 0 તો 2 વડે નિશેષ ભાગી શકાય? યસ. પહેલા 2 વડે ભાગી જુઓ 52 ને. 2 દુ 4. 5 માંથી 4 જાય તો 1. ઉપરથી ઉતારી આપે અને 2 6 12. કયા અવયવ મળ્યા? 26 દુ 52. ખ્યાલ આવી ગયો? ચાલો તો લખી દો બરાબર 2 ગુણ્યા 26. ખ્યાલ આવ્યો? ચાલો હવે આમાં 2 એકા 2. 2 ના બીજા કોઈ અવયવ પડતા નથી તો 26 ના. તમને જો 13 એકાનો ઘડિયો યાદ હોય તો ખબર પડી જ જાય. 13 એકા 13, 13 દુ 26 તો પછી તમને 52 પણ મળી જાય. પણ ધારો કે યાદ નથી. બરાબર. તો કઈ વાંધો નહીં, આ રીતે જ આગળ વધો. 2 ગુણ્યા 13 ગુણ્યા 2 13 દુ 26. ખ્યાલ આવી ગયો? હવે જુઓ 2 અવિભાજ્ય, 13 પણ અવિભાજ્ય. 13 એકા 13. બીજા કોઈ ઘડિયામાં 13 આવતા નથી. 2 એકા 2 અવિભાજ્ય. બરાબર. હવે આના અવયવ ચડતા ક્રમમાં ગોઠવી દેવું. 2 ગુણ્યા 2 ગુણ્યા 13. 13 ચોક 52. 13 એકાનો ઘડિયો જો પાક્કો હોત તો તરત જ એના અવયવ પડી જાય. કશો વાંધો નહીં. આ રીતે પણ ખબર તો પડી ગઈ. ઓકે. ચાલો 56. 8 સતામ 56. મને યાદ છે તો હું લખી નાખું છું. 8 સતામ 56. મને ખબર છે કે 7 અવિભાજ્ય છે. આના અવયવ પડવાના નથી. 8 ના પડશે. કયા કયા અવયવ 8 કયા ઘડિયામાં આવે તો કે 4 દુ 8.
જોજો 8ના અવયવ અને ગુણ્યા 7ના 7. હવે 4 કયા ઘડિયામાં આવે તો કે 2 દુ 4 તો કે બરાબર 2 ગુણ્યા 2 પછી આ ગુણ્યા 2 અને આ ગુણ્યા 7 તો કે બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. આ થઈ ગયા અવિભાજ્ય અવયવ. બરાબર છે. ચાલો કેટલું સહેલું, આમાં કોઈ દાળ મારવાની નથી. 81. મને એક અવયવ ખબર છે, બધાને જ ખબર છે, 9 9 81. બિંદાસ પાડી દેવું. 9 ગુણ્યા 9, એકને લાલથી એકને પીળાથી. ચાલો બરાબર. આ 9ના અવયવ પાડો 3 તારી 9, આના પાડો 3 તારી 9. બસ વાર્તા પૂરી, ખેલ ખતમ. બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 થઈ ગયા 81ના અવયવ. કઈ અઘરું લાગ્યું? કેટલું સહેલું છે. પ્રેક્ટિસ કરવાની જરૂર છે. એક એક દાખલો 2 વખત કરશો ને સ્લેટ પેનમાં, એક વખત સ્વાધ્યાય પોથીમાં એટલે 3 વાર, એક વખત નોટમાં એટલે 4 વાર પ્રેક્ટિસ થઈ ગઈ. બહુ સહેલા દાખલા છે. વિડીયો પોઝ કરજો, લખી નાખજો. નહીં ખબર પડે તો પૂછવાનું. ઓકે, આગળ વધું છું. યાદ રાખજો 7મો દાખલો જે છે એ ઘર લેસનમાં આપેલો છે HW. એ તો કહેશો મેડમ તમે કરાવેલો જ નહીં. ભાઈ કરાવેલો, પણ ઘર લેસનમાં આપેલો. કરીને મોકલજો મને. ઓકે, ચાલો આગળ વધું. આમાં પણ તમને 9મો દાખલો ઘર લેસનમાં આપું છું. જુઓ 9મો દાખલો જે છે 96, એ તમારે ઘર લેસનમાં HW માં કરવાનું. હું 10માંથી શરૂઆત કરું છું. 70 બરાબર. અને 11મો દાખલો 66. ચાલો આ જાતે કરજો હો, આવડશે જ. ચાલો 70 ના કયા અવયવ? 10 70 ઠોકી દેવાના. હવે મને ખબર છે કે 7 તો અવિભાજ્ય જ છે. બરાબર. 7ના 7 એકા 7, એ સિવાય કોઈ અવયવ પડવાના નથી એટલે અવિભાજ્ય. 10 ના પડે. ચાલો 10 ના પાડી નાખો. 5 દુ 10 ગુણ્યા 7 તો જેમના તેમ. હવે 5ના હવે બીજા અવયવ પડે. 5 એકા 5 બીજા કોઈ નહીં. 2 એકા 2 બીજા કોઈ નહીં. 7 એકા 7 3 અવિભાજ્ય. ચડતા ક્રમમાં ગોઠવી નાખો. પહેલા નાની સંખ્યા 2, એના કરતા મોટી 5, એના કરતા મોટી 7. અલ્પવિરામ ક્યાં? મેડમ બી છટકી ગયા. ગુણાકાર આવે. ખબર પડી? 2 ગુણ્યા 5 ગુણ્યા 7. 2 5 10 70. આને કહેવાય 70ના અવિભાજ્ય અવયવો ગુણાકારની રીત. ખ્યાલ આવ્યો? ઓકે. 66 મને તો ખબર છે 11 6 66. જે સહેલા આવ્યા તે લખી નાખીએ મેં તો. તમને જે આવડે તે લખજો ને પછી આગળ પાડજો. 11ના કોઈ અવયવ પડતા નથી. 11 અવિભાજ્ય. 6 ના પડશે. 3 દુ 6 બરાબર. હવે 11 અવિભાજ્ય. 11 એકુ 11, 3 એકા 3, 2 એકા 2. વાર્તા પૂરી. બરાબર. ચડતા ક્રમમાં ગોઠવો. 2 ગુણ્યા એના કરતા મોટો 3 ગુણ્યા એના કરતા મોટો 11. 3 દુ 6 6 11 66. ફિનિશ. ખ્યાલ આવ્યો? બસ આટલું જ સહેલું છે. ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. એમાં તમે તમારા મનના રાજા. પહેલો અવયવ તમારી મરજીમાં આવે તે પાડો. પછી ધીરે ધીરે બીજા જેના જેના પડતા હોય તેના પાડતા જાઓ. બિલકુલ અવયવ ન પડે, એક અને તે સંખ્યા પોતે, એ સિવાય કોઈ અવયવ ન પડે ત્યાં અટકી જાઓ અને જે અવયવો મળે
એને ચડતા ક્રમમાં ગુણાકારની રીતે ગોઠવીને લખી જાઓ. એટલે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. એ જો 2 માર્કનો દાખલો હોય તો 2 માંથી 2, 3 માર્કનો હોય તો 3 માંથી 3. સમજણ પડી ગઈ? આશા રાખું છું કે તમને દાખલા નંબર 3 અને 4માં સમજણ પડી હશે. ઓકે, ચાલો અટકું છું. આગળ ફરીથી મળીશું. જઝાકલ્લાહ, અલ્લાહ હાફિઝ, દુઆમાં યાદ.